હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી હાજર છું એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું ચિકન ફ્રાય। જો તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને કે મારા આવનાર નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો ચાલો બનાવીએ ચિકન ફ્રાય। ચાલો જોઈ લઈએ કે ચિકન ફ્રાય બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે। તો સૌથી પહેલાં તો આપણે यहाँ पर 200 ગ્રામ ચિકન લીધું છે અને હવે આપણે એમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લીંબુનો રસ અને આ રીતનું ખાટું દહીં, 2 ચમચી કોર્નફ્લોર અને આદુ લસણની પેસ્ટ ઉમેરી અને હવે આપણે થોડુંક ઉમેરો છે એમાં ફૂડ કલર। તો ઓરેન્જ કલર આપણે લીધો છે। હવે આ બધી વસ્તુને મસાલા સાથે આપણે આ રીતે ચિકનમાં મિક્સ કરવાની છે અને હવે આને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને મિક્સ કર્યા બાદ આપણે આને 30 મિનિટ સુધી ફ્રીજમાં રાખીશું, જેથી કરીને જ્યારે આપણે ચિકનને ફ્રાય કરીએ ત્યારે આપણું ચિકન એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી જ્યુસી બને। એટલા માટે હવે આપણે આને એક વાસણ ઢાંકી અને અડધી કલાક સુધી ફ્રીજમાં રાખી દેવાનું છે। તો ચાલો ફ્રીજમાં રાખી દઈએ। તો હવે અહીંયા પર 30 મિનિટ થઈ ગઈ છે અને ચાલો ચેક કરી લઈએ। તો આપણું જે ચિકન છે ફ્રીજમાં રાખેલું કંઈક આ રીતનું થઈ ગયું છે અને ખૂબ જ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે। હવે આપણે અહીંયા એક પેનમાં તેલ રાખી દીધું છે અને હવે આપણે એમાં ચિકનને ફ્રાય કરી લેવાનું છે। તો આ રીતે આપણે બધા જ ચિકનના પીસીસ ઉમેરી અને ફ્રાય કરી લઈશું। તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો। અને હા ગાઈઝ, તમને આ રેસીપી ગમી હોય તો એક લાઈક અને એક કોમેન્ટ જરૂરથી કરજો। તો બંને સાઈડ આ રીતે આપણે ભાગને પલટાવી અને ફ્રાય કરી લઈશું। તો તમે જુઓ કે કેટલું ખૂબ જ સરસ મજાનું ચિકન ફ્રાય આપણું અહીંયા પર થઈ રહ્યું છે। તો સ્લો ટુ મીડિયમ આંચ ઉપર જ આપણે ચિકનને ફ્રાય કરવાનું છે, કેમ કે સ્લો ટુ મીડિયમ આંચ ઉપર આપણે ચિકન ફ્રાય કરશું તો આપણું ચિકન જે છે એ અંદરથી કાચું નહીં રહે। તો મેં અહીંયા પર ચિકનને કમસે કમ 15 મિનિટ સુધી ફ્રાય કર્યું છે, જેથી કરીને કે આપણું જે ચિકન ફ્રાય છે એ ખૂબ જ ટેસ્ટી અને જ્યુસી બને। તો હવે આપણે ચિકન ફ્રાય કરેલા બધા પીસને બહાર લઈ લેવાના છે બીજા વાસણમાં। તો તમે જોઈ શકો છો ગાઈસ કે કેટલા સરસ મજાના ચિકન ફ્રાય બની અને પીસ આપણા તૈયાર થયા છે। તો આ રીતે આપણે પહેલા બધા પીસને બહાર લઈ લઈશું। તમને આ રેસીપી ગમે તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરજો કે નહીં આ રેસીપી ખૂબ જ સારી બને છે। તો ચિકન અહીંયા પર આપણું થઈ ગયું છે તૈયાર। તો તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જણાવજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો। તો ફરીથી મળીશું આવી જ નવી અને નેક્સ્ટ રેસીપીમાં। ત્યાં સુધી અવનવી રેસીપી બનાવતા રહો, ખાતા રહો અને તમારા પરિવારના સભ્યોને ખવડાવતા રહો। ફરીથી મળીશું નવી એન્ડ નેક્સ્ટ રેસીપીમાં। આવજો, બાય બાય એન્ડ ટેક કેર।